ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના ઉમેદવારો પણ લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને દરેક પક્ષ જોરોશોરોથી એડી ચોટીનું જોર લગાવી રહી છે લોકોને રીઝવવા માટેનો। તેવામાં વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ જનસંપર્ક કરી રહ્યા છે। કારેલીબાગ અંબા માતાના મંદિરે દર્શન કર્યા બાદ આસપાસની સોસાયટીમાં તેઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો, લોકો સાથે જનસંપર્ક કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્વેતા ચૌહાણ, સચિન ખંડેલવાલ, મેઘા રાણા અને આદિત્ય પટેલ કે જેઓ લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા હોય ત્યારે તેઓને ખૂબ જ સારો એવો પ્રતિસાદ અહીંથી મળી રહ્યો છે। આ દરમિયાન તેમની સાથે પૂર્વ મેયર સુનિલ સોલંકી અને પૂર્વ કોર્પોરેટર મનોજ પટેલ પણ જોડાયા હતા। આજે વડોદરા શહેરમાં આવેલા વોર્ડ નંબર 7માં પેરણીનું આયોજન કરેલ છે। અંબારા પાર્ક પાસે આવેલા અંબા માતાના મંદિરની આજુબાજુની સોસાયટી સૌરભ પાર્ક છે, ગેલેક્સી એપાર્ટમેન્ટ છે અને સંજય પાર્ક છે। આવી આજુબાજુની દરેક સોસાયટીઓમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં આવેલી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ડબલ એન્જિનની સરકારના વિકાસના કાર્યો કરવાના કારણે અમને જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમને પૂરો વિશ્વાસ, અમારા વોર્ડ નંબર 7ની જનતા અમને પૂરો વિશ્વાસ અને પ્રેમ આપે છે કે અમે સૌ તમને સારામાં સારી લીડથી વિજય કરાવીશું અને અમને પૂરો વિશ્વાસ છે કે વડોદરા વોર્ડ નંબર 7ની જનતા અમારી આખી ચારે ઉમેદવારોની પેનલને ભવ્ય વિજય બનાવશે અને અમારા વોર્ડ નંબર 7 વડોદરા શહેરમાં પહેલા નંબરની લીડથી વિજય થશે એવો અમને વિશ્વાસ છે।